ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ બજારમાં મળે એવી કેળાની વેફર. કેળાની વેફર બનાવવી વધારે મુશ્કેલ નથી હોતી. બસ થોડી વસ્તુઓ તમે ધ્યાનમાં રાખો તો તમારી વેફર પણ એકદમ સરસ બનશે. તો હંમેશા કહું છું એમ, જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. સારી કેળાની વેફર બનાવવા માટે કેળાનું સિલેક્શન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એના માટે કેળા એકદમ કાચા હોવા જોઈએ અને એકદમ ફ્રેશ હોવા જોઈએ, તો જ તમારી વેફર એકદમ સરસ બનશે. હવે કેળા ફ્રેશ છે એનો ખ્યાલ કઈ રીતે આવે? તો આ રીતે કેળાને તમે દબાવો અને કેળા કડક હોય તો સમજવાનું કે એ બરાબર છે. તો બેસ્ટ છે કે જ્યાં વેફર પાડવામાં આવતી હોય ત્યાંથી જ તમે કેળા લઈ લો. હવે કેળા લઈ લીધા પછી પહેલા આપણે એનો મસાલો તૈયાર કરીશું. અહીં વેફર તળતા પહેલા આપણે બધી પ્રિપેરેશન પહેલેથી કરી દેવી જરૂરી છે. તો મસાલા માટે મેં હાફ ટીસ્પૂન સંચળ લીધું છે, 1 ટીસ્પૂન લીધું છે કાશ્મીરી લાલ મરચું અને હાફ ટીસ્પૂન લીધો છે ચાટ મસાલો. મીઠું મસાલામાં નથી ઉમેરવાનું અને કેમ નથી ઉમેરવાનું એ હું તમને આગળ જણાવીશ. તો બધું બરાબર મિક્સ કરીને મસાલો તૈયાર કરી દીધો છે. ત્યાર પછી બીજી એક વાડકીમાં 3-4 ચમચી જેટલું પાણી લઈશું અને એમાં 1 ટીસ્પૂન ભરીને મીઠું ઉમેરીશું. અહીં સિંધવ મીઠું ઉમેરવાનું જેથી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો. અને જો તમે મીઠા વગરની એકદમ મોડી વેફર ખાતા હો તો એ કઈ રીતે બનાવવાની એ પણ હું તમને આગળ જણાવીશ. મીઠું પાણીમાં બરાબર ઓગાળીને એને પણ અત્યારે સાઈડ પર રાખીશું. હવે પહેલા તો વેફર તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું, કારણ કે કેળાને એકવાર કાપ્યા અને છોલ્યા પછી વધારે સમય એને મૂકી નથી રાખવાના. હવે પહેલા તો કેળાની છાલ ઉતારી દેવાની અને સરસ રીતે કેળાને છોલી લેવાના. છાલનો જે લીલો ભાગ હોય છે એ કેળા ઉપર રહેવો ન જોઈએ. બીજી એક વાત કે બધા કેળાને ક્યારેય એક સાથે નહીં છોલવાના, કારણ કે છોલેલા કેળા તરત જ કાળા પડી જતા હોય છે. તો પહેલા 1 કે 2 જ કેળાને છોલવાના. હવે લાંબી વેફર પાડવા માટે મેં કેળાના 2 ભાગ કરી લીધા છે. તો હવે આપણે વેફર બનાવીશું. એક ટુકડો નાખીને જોઈ લઈએ કે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં. કેળાની વેફરને તળવા માટે તેલ મધ્યમ ગરમ હોવું જોઈએ, તો એટલું તેલ ગરમ થઈ ગયું છે. હવે કેળાની વેફર તેલમાં ડાયરેક્ટ જ પાડવામાં આવતી હોય છે. તો આ રીતે વેફર પાડવાની બ્લેડ મેં લઈ લીધી છે અને એને તેલ ઉપર રાખીને આ રીતે ડાયરેક્ટ તેલ ઉપર આપણે વેફર પાડીશું. તમે તેલ જેટલું લીધું હોય એ પ્રમાણે વેફર અંદર પાડી લેવાની અને 1-2 મિનિટ સુધી તેલમાં તળાવા દેવાની. ગેસની આંચ લો ટુ મીડિયમ રાખવાની. ત્યાર પછી વેફરને ટર્ન કરી દેવાની અને બીજી તરફ એને ફેરવ્યા પછી આપણે જે મીઠાવાળું પાણી તૈયાર કર્યું હતું ને એ પાણી 2 ચમચી અંદર ઉમેરી દેવાનું. ગરમ તેલમાં પાણી પડે તો શું થાય એ તો તમે જાણતા જ હશો. તો પાણીના પરપોટા તેલમાં થવા માંડશે અને હવે આ પાણીના પરપોટાનો અવાજ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી વેફરને તળાવા દેવાની અને એને ઉપર નીચે તો કરતા જ રહેવાનું. થોડી વાર થશે એટલે પાણીનો અવાજ બંધ થવા માંડશે અને તમને ખ્યાલ આવી જશે કે વેફર હવે ક્રિસ્પી થઈ ગઈ છે. તો એને સાચવીને બહાર કાઢી લેવાની અને એનું તેલ નિતારી લેવાનું. જો કે આ વેફર ખૂબ ઓછું તેલ અબ્ઝોર્બ કરે છે. વેફરના એક બેચને તળાતા 3 થી 4 મિનિટનો સમય લાગે છે. એટલે જ્યાં સુધીમાં એક બેચ તળાય ત્યાં સુધીમાં તમે બીજા કેળા છોલીને તૈયાર રાખી શકો છો. અવાજ પરથી લાગે છે ને એકદમ ક્રિસ્પી. હવે જો તમારે ગોળ વેફર પાડવી હોય તો કેળાને ઊભું રાખી દેવાનું. કાચા કેળા એકદમ સ્મૂધ હોય છે તો વેફર પાડવામાં તકલીફ નથી પડતી, પણ ગરમ તેલમાં પાડવાની હોવાથી સાવધાનીથી પાડવાની. હવે જે લોકો ઉપવાસમાં એકદમ મોડી વેફર ખાતા હોય, એટલે કે સિંધવ મીઠું પણ ન ખાતા હોય, તો એ લોકોએ આપણે જે મીઠાવાળું પાણી કર્યું એના બદલે સાદું પાણી ઉમેરી દેવાનું, જેનાથી એકદમ મોડી પણ ક્રિસ્પી વેફર બનશે. અને આપણે આ જે મીઠાવાળું પાણી ઉમેરીએ છીએ તો એનાથી વેફરમાં પણ ખારાશ આવી જાય છે, જેથી આપણને પાછળથી મીઠું ઉમેરવાની જરૂર પડતી નથી. તો આ રીતે બધી વેફર પાડીને તૈયાર કરી લેવાની. હવે બધી વેફર તૈયાર થઈ જાય એટલે આપણે એમાં મસાલો કરીશું. આમ તો જો તમે ગરમ ગરમ વેફરમાં મસાલો કરતા જાઓ તો મસાલો સરસ રીતે ચોંટી જાય છે, તો એવું કરો તો વધારે સારું. હવે આ જે ગોળ વેફર આપણે બનાવી છે એને મરીવાળી બનાવીશું. તો મીઠું તો વેફરમાં છે જ અને ઉપરથી ઝીણો મરીનો પાવડર આપણે ભભરાવી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું.
સાથે તમે ચપટી ઝીણો લીંબુના ફૂલનો પાવડર ઉમેરી દો તો પણ ચાલે. તો આ રીતે લીંબુ મરીવાળી વેફર તૈયાર થઈ જાય છે. હવે બીજી વેફરમાં આપણે જે મસાલો તૈયાર કર્યો એ ઉમેરીશું, જેનાથી ચટપટી મસાલેદાર વેફર તૈયાર થશે, જે તમે ઉપવાસ સિવાય પણ ખાઈ શકો. અને હા ફ્રેન્ડ્સ, આ વેફર તૈયાર થઈ જાય એટલે તરત જ એને એરટાઇટ ડબ્બામાં ભરી દેવાની, કારણ કે અત્યારે ભેજવાળું વરસાદનું વાતાવરણ છે તો વેફર પોચી થઈ જાય એવું બને. તો મારી આજની આ વેફરની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.